સુરતના મોટા વરાછામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। 400 મીટરનો આખો રસ્તો બેસી ગયો હતો। સંદેશ ન્યૂઝે સૌપ્રથમ પ્રસારિત કર્યો હતો આ અહેવાલ। ઘટનાને પગલે બેરે લીધી હતી સ્થળની મુલાકાત। સંદેશ ન્યૂઝના અહેવાલની જોવા મળી અસર। સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ મેયર દોડતા થઈ ગયા હતા। તાત્કાલિક ધોરણે રસ્તાનું પુરાણ કામ કરવામાં આવ્યું તો પુરાણ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરતનો આ 400 મીટરનો રસ્તો ક્યાંક આખો ધોવાઈ ગયો છે, ભૂવા પડી ગયા છે। જો કે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો, સંદેશ ન્યૂઝે આ સવાલ ઉઠાવ્યો ત્યારબાદ અધિકારીઓ અને મનપાના મેયર દોડી આવ્યા હતા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તાબડતોડ રસ્તાનું સમારકામ શરૂ થઈ ગયું છે। સુરતના મોટા વરાછા કે સંદેશ ઇમ્પેક્ટ જોવા મળી છે। સંદેશ ન્યૂઝે આ સૌપ્રથમ એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રસારિત કર્યો હતો। ગ્રાઉન્ડ ઝીરોથી સંદેશે સવાલ ઉઠાવ્યો હતો ત્યારબાદ મનપાના અધિકારીઓ મેયર મેડમ પણ દોડી આવ્યા હતા સ્થળ પર નિરીક્ષણ કરી અને ત્યારબાદ પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે સંદેશ ન્યૂઝે આ મુદ્દો ઉઠાવ્યો, સવાલ ઉઠાવ્યો અને ત્યારબાદ અધિકારી મનપા મેયર સહિતના દોડી આવ્યા હતા અને ત્યારબાદ હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, શું છે અપડેટ? મનીષ, જે રીતે સંદેશ ન્યૂઝે આ એક્સક્લુઝિવ તસવીર અને નગરોળ તંત્રને જગાડ્યું ત્યારબાદ અધિકારીઓ જાગ્યા છે। સુરતમાં જે રીતે રસ્તો 400 મીટરનો રસ્તો આખો પ્રથમ વરસાદ બાદ ધોવાઈ ગયો છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે, આખા દાવા ધોવાઈ ગયા છે। ત્યારબાદ સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને તંત્ર આખું દોડતું થઈ ગયું હતું। તંત્રને જગાડવાનું કામ સંદેશ ન્યૂઝે કર્યું છે। ત્યારબાદ અધિકારીઓ અને મેયર જે છે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાનો ચિતાર મેળવવામાં આવ્યો, ક્યાં ખામી થઈ ગઈ છે એ બાબતે તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને પછી ત્યારબાદ તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે। મનીષ પરમાર પણ આપણી સાથે જોડાયેલા છે। જી મનીષ, જે રીતે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર જાગ્યું, મેયર મેડમ પણ સ્થળ પર વિઝિટ કરવા આવ્યા અને હવે પૂરજોશમાં કામગીરી પણ ચાલી રહી છે, શું છે અપડેટ? જી બિલકુલ, વાત કરીએ મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે। હલકી કક્ષાનું મટીરિયલના કારણે અનેક જગ્યા પર રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે વાત કરીએ ત્યારે સુરતના વરાછા વિસ્તારની અંદર જોઈ શકાય છે કે આખો રોડ છે તે 500 થી 600 મીટર સુધીનો બેસી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ મહાનગરપાલિકાનું આખું તંત્ર છે તે દોડી આવ્યું હતું અને આ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। જ્યારે જોવા મળી હતી કે હલકી કક્ષાનું મટીરિયલ અને માટી બરાબર પુરાણ નહીં કરવાના કારણે જ આખો રોડ છે તે બેસી ગયો, લોકોને ભારી હાલાકી વેઠવાનો વાર આવે છે। મહાનગરપાલિકા તરફથી દાવા કરવામાં આવે છે કે આ વખતે કોઈ પણ શહેરીજનોને વરસાદમાં તકલીફ નહીં પડે, પરંતુ પહેલા વરસાદે જ મહાનગરપાલિકાની અનેક ક્ષતિઓ છે તે ઉઘાડી પાડી છે અને અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। અત્યારે જોઈ શકાય છે કે તાબડતોડ 5 થી 6 જેસીબી મશીન લગાવી દેવામાં આવ્યા છે અને રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે। જ્યારે અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતના જોઈ રહ્યા છો આખી ઘટનાને? ઘટના તો દેખાય છે કે સામે ખૂબ મોટો ભૂવો પડી અને ભ્રષ્ટાચાર થઈ ગયો છે। આની અંદર બે સવાલ ઊભા થાય છે કે તંત્ર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર શું શીખ લેશે? અત્યાર સુધીમાં સુરતની અંદર આવા અસંખ્ય ભૂવાઓ પડ્યા છે। આજ સુધીમાં એક પણ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો નથી। જો ખરેખર સરકારની દાનત સારી હોય, ભાજપના સત્તાધીશોની દાનત સારી હશે તો ચોક્કસથી આ ઘટનાની અંદર આમાં 2 કોન્ટ્રાક્ટરોને કારણે આ રોડની આવી પરિસ્થિતિ બની છે। જનતાના ટેક્સના 3 કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। આ બંને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે અને તો અને માત્ર તો જ કહી શકાય કે સરકારમાં થોડી ઘણી નિષ્ઠા છે, બાકી 2% કમિશન માટે આખા શહેરને બાનમાં લઈ લીધું છે। તો જોઈ શકાય છે કે 2% કમિશન અહીંયા ગાડી મહાનગરપાલિકાના અધિકારીઓ પર છે, તેમને પૂછવાના પ્રયાસો કરીશું, કારણ કે આ કટકીનો સવાલ આવે છે। અત્યારે તાબડતોડ આ પ્રમાણે અત્યારે રિપેરિંગ કામ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ નજરે જોઈ શકાય છે કે કઈ રીતના આ રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું, નજરે જોઈ શકાય છે કે કેટલી હલકી કક્ષાનું જે મટીરિયલ છે તે
વાપરવામાં આવ્યું છે, તેથી કરીને જ આ જે કહેવાય કે રોડ બેસવાની ઘટના છે તે સામે આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અત્યારે ભાગી રહ્યા છે, એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. આપણે સાહેબ પાસેથી વાત કરીશું. સાહેબ, શું કહેશો, કઈ રીતે રોડ બેસી ગયો સાહેબ? આખો રોડ બેસી ગયો છે અમારા આજે. તો અન્ય અધિકારી પાસેથી જાણવાના પ્રયાસો કરીશું, કઈ પણ બોલવા તૈયાર નથી. સાહેબ, શું કહેશો, આખો રોડ બેસી ગયો છે? કામગીરી ચાલુ છે, બેસી ગયો છે, કામગીરી ચાલુ છે. કામગીરી એટલે પણ આ સવાલ એવું બતાય છે કે કેમ બેસી જાય છે રોડ? આનું ખોદાણ 6 મીટરની આસપાસ ઊંડું ખોદાણ હતું ને ઢીલી માટી હતી નીચેની, ને આપણે વોટરિંગ બધું પ્રોપર કરેલું, તેમ છતાં બેસી ગયો છે. એની કામગીરી ચાલુ છે, રિપેરિંગ. સાહેબ, મહાનગરપાલિકાના અધિકારીઓ લાખો રૂપિયા પગાર લેતા હોય છે, એન્જિનિયરો નિમવામાં આવે છે સારામાં સારા, તો કેમ પ્લાનિંગ નથી થતું કે રોડ નહીં બેસી જાય? પ્લાનિંગ થી બરાબર પ્રોપર જ જે એની ડિઝાઇન છે એ પ્રમાણે જ કામ કરેલું છે, પણ અહીંયા ખોદાણ વધારે હતું ને એટલા માટે બેસી ગયો છે. ને બાજુમાંથી નદી પાસ થઈ જાય એના લીધે અહીંયા સીપેજ વધારે હોય, એટલા માટે આ પ્રોબ્લેમ થયો ને વરસાદને લીધે થયો છે. પ્લાનિંગ થી કર્યું હોય તો રસ્તો બેસવો જ નહીં જોઈએ, તો કઈ રીતે આપણે બેસવાની વાત છે ને? ફિલિંગ કરેલી જગ્યા છે, માટી ફિલિંગ કરેલી જગ્યા છે આ બધી, એટલે આ પ્રોબ્લેમ થોડો થયો છે. મારું એવું કેવું છે જ્યાં નવું ફિલિંગ કર્યું છે ત્યાં આવા રસ્તા બેસી જ જશે. નવું ફિલિંગ કર્યું, આ ફિલિંગ કરેલી જગ્યા છે, પાડાનું ફિલિંગ હતું ને તેની જગ્યા છે. સાહેબ, પણ કઈ રીતે તમે સાહેબ કોઈ અધિકારી સામે, કોન્ટ્રાક્ટર સામે કેમ પગલા નથી લેતા? સાહેબ, જોઈ શકાય છે કે અત્યારે મહાનગરપાલિકાના અધિકારી સાહેબ કોઈ પગલા કેમ નથી લઈ રહ્યું? પ્રજાના ટેક્સના પૈસા છે આ બધા. સાહેબ, પ્રજા હેરાન પરેશાન થાય છે. જોઈ શકાય છે કે અધિકારીઓ મહાનગરપાલિકાના. સાહેબ, હું છેલ્લો સવાલ તમને સાહેબ કેમ કોઈ નક્કર કાર્ય સાહેબ તમને પૂછવા માંગીશ કે કેમ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી સાહેબ? તો અત્યારે આ પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે ભાગમભાગી કરી રહ્યા છે, કારણ કે પોતાની જે પોલ છે તે ખુલી ગઈ છે, લાખો રૂપિયા પ્રજાના ટેક્સના પૈસાનો પગાર લે છે, પરંતુ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી કે તેઓની ભૂલ છે. કોન્ટ્રાક્ટરની કટકીના જે કહેવાય કે સવાલો અહીંયા ઉઠાય, કટકીના કારણે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે, તેથી કરીને જ આ પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે ભાગવું પડે છે. અત્યારે જોઈ શકાય છે કે જવાબ આપવા વગર મહાનગરપાલિકાના અધિકારીઓ ભાગી રહ્યા છે, પરંતુ સવાલ એ ઉઠાય છે કે કેમ આ રીતના રોડ રસ્તા બેસીએ દાવા કરવામાં આવે છે કે સારા રોડ રસ્તા આપીશું, લોકોને તકલીફ નહીં પડશે, પાણી નહીં ભરાશે, ભૂવાઓ નહીં પડશે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. આખો રોડ બેસી જાય છે, ત્યાં સુધી મહાનગરપાલિકાનું તંત્ર નહીં જાગતું હોય છે, એટલે જ વારંવાર દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. કોઈ અધિકારી કે પછી કોઈ પણ કોન્ટ્રાક્ટર પર પગલાં નથી લેવામાં આવતા, માત્ર સામાન્ય જે દંડ વસૂલવામાં આવે છે, એટલે જ અધિકારીઓને મજા પડી જાય છે, જે કોન્ટ્રાક્ટરોને મજા પડી જાય છે, એટલે જ આ પ્રકારનું મટીરિયલ વાપરતા હોય છે, રસ્તા બેસવાની જે ઘટનાઓ બનતી હોય છે. બીજી બાજુ વાત કરીએ તો જે રીતના મહાનગરપાલિકામાં જે હોશિયાર અધિકારીઓ, એન્જિનિયરો નિમવામાં આવે છે, લાખો રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે કે શહેરીજનોને તકલીફ નહીં પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઢીલી નીતિના કારણે આ પ્રમાણેના દ્રશ્ય સામે આવતા હોય છે. સુરત શહેરમાં અનેક વાર રસ્તાઓ બેસી જવાની ઘટના સામે આવતી હોય છે. મહાનગરપાલિકાની પોલ તો ત્યારે ખુલે છે જ્યારે ચોમાસાની સિઝન આવે છે, ત્યારે આ પ્રમાણે રસ્તા બેસી જવાના ઘટના સામે આવતી હોય છે. આખું વર્ષ શહેરીજનો છે તે ખરાબ રોડ રસ્તાના કારણે હેરાન પરેશાન થતા હોય છે. જ્યારે ચોમાસાનું સિઝન આવે ત્યારે 1 મહિના પહેલા જે પુરાણ કરતા હોય છે અને તેની પોલ છે તે સીધી ખુલી જતી હોય છે. કઈ કક્ષાનું મટીરિયલ વાપરતા હોય છે, કયા કક્ષાની કામગીરી કરતા હોય છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં પહેલા વરસાદે જે સાથે જ વાત કરીએ તો અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, દર વર્ષે ભરાય છે. એ પછી વેડ રોડ હોય, ભગવાન મહાવીર કોલેજ હોય કે પછી મોટા વરાછા વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય, રાનેર વિસ્તાર હોય, આ તમામ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. સાથે જ આ રોડ ખોદાવાના જે ઘટના છે તે પણ દર વર્ષે બનતી હોય છે. એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે મહાનગરપાલિકાની પર કે દર વર્ષે શા માટે આ રીતના ભૂવા પડે છે, દર વર્ષે શા માટે રોડ રસ્તા બેસી જાય છે. દાવાઓ કરવામાં આવે છે કે સારું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, શહેરીજનોના ટેક્સોના પૈસાથી જે કહેવાય કે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આ કરોડો રૂપિયા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં વપરાતા હોય તે પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો આ નદી કિનારે પુરાણ જે કહેવાય કે કરવામાં આવ્યું છે, અને એ પુરાણ પર જો આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય તો કેમ એન્જિનિયરોને ખબર નથી પડતી કે આ રીતનું પુરાણ કરશું તો રસ્તો બેસી જશે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી મનીષ ચોક્કસથી અમારી સાથે જોડાયા, આપનો આભાર.